कृष्ण श्री ओंकाराय नमः। मंगलम भगवान जयेन्द्रमंगल नमः स्मृताय स्वानं भूत्याचकास्ते स्वभावाय भावाय समय सार गाथा 14 શીશનો પ્રશ્ન હતો કે તમે શુદ્ધ આત્મા જે કહો છો એ શું છે? જેનું સમ્યક દર્શન થાય, જેનું સાચું દર્શન થાય, જેનો અનુભવ થાય એ ચીજ છે શું? એવો શીશનો પ્રશ્ન શુદ્ધતાનો હતો. અશુદ્ધતાનો પ્રશ્ન એનો નહોતો. પુણ્યને પાપ કેમ થાય એવો એનો પ્રશ્ન નહોતો. એનો ઉત્તરપણો છે. અહીં સુધી આવ્યું છે આપણે કે નિશ્ચયથી આ આત્મા મુક્ત સ્વરૂપ છે. દ્રવ્ય જે છે, દ્રવ્ય એટલે વસ્તુ, એ અબદ્ધ છે, બંધાયેલી નથી. એને રાગ અને કર્મનો સંબંધનો બંધ નથી. ત્રિકાળી ચીજ છે, નિરાવરણ છે. એની વાત છે પ્રભુ. ત્રિકાળી ચીજ છે, નિરાવરણ અંદર અબદ્ધ છે. પેલો શબ્દ છે ને અબદ્ધ, એને બંધ સંબંધ નથી. એવી ચીજ એક છે અંદર, અનન્ય છે. એટલે કે અનેરા ભાવ રૂપે નથી. એના અનન્ય ભાવ સ્વભાવ ચૈતન્ય રૂપ છે અને નિયત નિશ્ચય છે. એની પર્યાયમાં અનેકપણું દેખાય છે કે વાસ્તવિક એ તત્વ નથી. નિયત નામ નિશ્ચય ત્રિકાળી ચીજ છે ને અહીં નિયત કહેવામાં આવે છે, નિશ્ચય કહેવામાં આવે છે. અને અવિશેષ, એમાં વિશેષપણું પણ નથી. એટલે આત્મા વસ્તુ છે ને એને જ્ઞાન ને દર્શન ને આનંદ એવા ગુણો, એવો ભેદરૂપ વિશેષ નથી. એ અવિશેષ છે, સમાન છે. જેની વાત છે ભાઈ, સમ્યક દર્શન ધર્મની પહેલી શરૂઆત કોઈ અલૌકિક છે. અનંતકાળમાં એની પુણ્યપાપ અનંતવાર કર્યા અને 4 ગતિમાં રખડી મળ્યો છે. તો વર્તમાન કંઈક સગવડતા ભાળીને ત્યાં ચોંટી જાય છે, પણ એવી તો અનંતવાર સગવડતા મળી છે બહારની. અંતરની સગવડતા કોઈ દી જોઈ નથી એની, અને જોવાનો એને પ્રયત્ન પણ કર્યો નથી. એ કહે છે તો વિશેષ અવિશેષ છે. શું કહે છે? વસ્તુ છે વિશેષ નથી, એટલે કે સામાન્ય છે. એટલે કે ગુણગુણીના ભેદ પણ જેમાં નથી. આવી વસ્તુ અને અસંયુક્ત છે. તેને દુઃખનો સંબંધ છે જ નહીં. આકુળતા એના સ્વભાવમાં છે જ નહીં. એ તો નિરાકુળ આનંદ કંદ પ્રભુ છે. એવા આત્માની જે અનુભૂતિ, એવા આત્માનો જે અનુભવ વસ્તુ છે ત્રિકાળી સામાન, પણ તે ધ્રુવનો અનુભવ પર્યાયમાં અનુભવ છે અને અહીંયા અનુભૂતિ કહે છે. દ્રવ્યમાં અનુભૂતિ ન હોય. દ્રવ્ય ધ્રુવ છે, એકરૂપ ત્રિકાળ છે. એના સન્મુખ થતા રાગ અને પર્યાય અને વિકારથી વિમુખ થતા અને સ્વભાવની સન્મુખ થતા તેનો જે અનુભવ થાય તે શુદ્ધ નહીં છે. તે શુદ્ધ નહીં એટલે વાસ્તવિક નહીં તે છે. યથાર્થ દ્રષ્ટિ તે છે.
અને અનુભૂતિ આત્મા જ છે. હા, રાગ અને પુનપાપનો અનુભવ એ તો અનાત્મા છે, એ આત્માનો અનુભવ નથી. હા, એને અનંતકાળમાં સ્વર્ગમાં અનંતવાર ગયો. નવમી વિવેક, વિવાહ કે વિવેક, આ 14 બ્રહ્માંડ છે એ પુરુષને આકારે છે. ખાલી ભાગ પછી આકાશ, પણ આ જીવ જળથી ભરેલું છે એ 14 રાજલોક અસંગ જોજનમાં છે, એ પુરુષને આકારે છે. આ બ્રહ્માંડ 14, એની ગ્રીવા એટલે અડોક, ગ્રીવાને થાને દેવના વૈમાન છે, જેને ગ્રીવેક કહે છે. એ ગ્રીવેકમાં પણ ક્રિયાકાંડ કરીને મહાભારત આદિ પાળીને અનંતવાર નવમી ગ્રીવેકે અનંત પૂતગળ પરાવર્તન કર્યા છે. નવમી ગ્રીવેકે અનંતા ભાવ કર્યા છે. પણ એણે આત્મજ્ઞાન શું ચીજ છે તે તરફ એને ધ્યાન આપ્યું નથી, એની કાર કરી નથી. વાત આવે ત્યારે એ સૂક્ષ્મ છે, એ ઝીણું છે, એ આપણે માટે નહીં એમ કરીને વાત કાઢી નાખી છે. નકાર ન કરી નથી. હા, પ્રભુ અહીં એ કે છે કે અનુભૂતિ તે આત્મા જ છે, આત્મા જ છે એમ લીધું ચંદુભાઈ. આત્માની આત્મા જ છે એટલે ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદને નિશ્ચય સ્વભાવ શુદ્ધ છે એનો અનુભવ થવો, તેની સન્મુખ થઈને અનુભવ થવો એ રાગને વિકાર નથી, એ નિર્વિકારી દશા છે. સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અનુભવ છે, તે આત્માની પર્યાય છે. તેને અહીંયા આત્મા કહેવામાં આવ્યો છે. હા હા છે, પાનામાં તો છે, અંદર પાનામાં તો છે, આત્મામાં નથી. હા હા, એ અનુભૂતિ આત્મા છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. અંતર સમ્યક શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને જોતા પરતર્પના વલણને છોડી દઈને અંતર્મુખ જોતા આત્મા એક રૂપે જ પ્રકાશમાન છે. એમાં ભેદ નથી, વિકાર નથી, પર્યાયનો ભેદ પણ તેમાં નથી. જેની વાત છે ભાઈ, એવો જે આત્મા એક જ પ્રકાશમાન છે, એક જ પ્રકાશમાન એમ કીધું છે. પર્યાયનો ભેદ પણ ત્યાં પ્રકાશમાન નહીં. હા હા હા, જેની વાત છે ભાઈ, સૂક્ષ્મ વાત છે. અનંતકાળથી એને પકડવાની દરકાર કે ભાષા કેવી છે. આત્મા એક જ પ્રકાશમાન છે, ગુણગુણીના ભેદે નહીં, રાગ નહીં, વિકલ્પ નહીં, એક રૂપ ચૈતન સ્વરૂપ. અંતરદ્રષ્ટિ મુકતા એકલો આત્મા જ લક્ષમાં અનુભવમાં આવે છે. એને શુદ્ધ નહીં કહો, છે તો અનુભૂતિ, એટલે કે ત્રિકાળી ચીજનો અનુભવ, એટલે કે અતિન્દ્રિય આનંદનો અનુભવ. અનુભવ છે એ પર્યાય છે. પર્યાય એટલે દ્રવ્યની વર્તમાન દશા છે, ત્રિકાળી એ નહીં. વર્તમાન દશા હોવા છતાં ત્રિકાળને અવલંબે જે અનુભૂતિ નિર્મળ થઈ તે પર્યાયને આત્મા પણ કહ્યો છે. આવી વાતો છે. એક જ પ્રકાશમાન છે. શુદ્ધ નહીં કહો, સમ્યક જ્ઞાનનો શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો, આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ છે. ત્રણ વાત એક જ છે, જુદા નથી. રાગ
રાગથી જુદો પડતા પ્રભુ અનંત મુક્તિને ગયા છે. અનંત આત્માઓ મુક્ત પધાર્યા છે. સિદ્ધાંતમાં એ લેખ છે પરમાત્માની વાણીમાં કે 6 માસ ને 8 સમયમાં 6 ને 8 મુક્તિને પામે. 6 મહિના ને 8 સમયમાં અઢી દીપની અંદર મનુષ્ય છે, બાકી અસંખ્ય દીપ સમુદ્ર તો ઢોળથી ભરેલા છે. ત્રિયંત અઢી દીપ છે એમાં જ મનુષ્ય છે. એ સિવાયના અસંખ્ય દીપ સમુદ્ર છે એમાં એકલા ત્રિયંચો ઢોર, સિંહ, વાઘ, દરિયામાં માછલા અને મગરમચ્છને ભરેલા છે. માણસ તો ફક્ત અઢી દીપની અંદર છે, 45 લાખ જોજનની અંદર. એમાંથી પણ 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 મુક્તિને પામે છે. હા હા હા. અત્યારે અહીંયાથી ભલે મુક્તિ નથી, ભરત નહીં વિરોધ, મહાવિદ્યમાં ભગવાન બિરાજે છે, ત્યાંથી પણ 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 મુક્તિને પામે છે. અત્યારે પણ પામે છે. હા હા હા. એ અહીં કહે છે એ અનુભૂતિ એ આત્મા જ છે. એ આત્મા એક જ પ્રકાશમાન છે. એને શુદ્ધ નહીં કહો, આત્માની અનુભૂતિ કહો. આત્મા કોઈ એક જ જુદા નથી. અહીં શીશ પ્રશ્ન છે. હવે શીશનો પ્રશ્ન છે કે જીવો ઉપર કયો તેવો આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? પ્રભુ તમે આ વાત કરો છો પણ આ બધું દેખાય છે. રાગ, દ્વેષ, શરીર, કર્મ બધું સંબંધ દેખાય છે. એ છે ને તમે આ વાત આવી કરો છો તો એ અનુભવ થઈ છે રીતે. એનું ચીજ બહારની નથી. એનામાં રાગ, દ્વેષ, પુણ્ય, પાપ બધું ભર્યું છે. કર્મનો સંબંધ છે. એમ કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? કે આ બધું પડ્યું છે ને. હે હા હા. આ હોળી બધી હળગે છે ને અંદર પુણ્ય પાપની. એવી છતી વસ્તુ એ તમે કહો છો કે અનુભવ કર, અનુભવ કર, અનુભવ કર. હા હા. ગંગાજી વાત આવી છે. ભગવાન અહીં તો વાત આવી છે. આ દેખાય બધું અને મૂકીને છોડીને રાગ દેખાય, પુણ્ય દેખાય, પાપ દેખાય અને તમે કહો ઉપર આવો આત્મા તેનો અનુભવ કરો તો એ સી રીતે છે? એનું થવું કેમ બને છે? એમ શીશનો પ્રશ્ન છે. સમજાય છે કાંઈ? આ સમાધાન, તેનું સમાધાન સંતો, વિતરાગી મુનિ, પરમાત્મા કરી રહ્યા છે. ત્રણલોકના નાથના મુખમાંથી નીકળેલી વાણી ઓમકાર ધ્વનિ સુની ગંધર અર્થ વિચારે. ત્રણલોકનો નાથ પરમાત્મા, એની ઓમ ધ્વનિ હોય, આવી ભાષા ન હોય. એની હોઠ હલે નહીં, કંઠ કંપે નહીં, જીભ હલે નહીં અને આખા શરીરમાંથી ઓમ ધ્વનિ ઉઠે. ઓમ એવો અવાજ ઉઠે. એ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. સંતોના ટોળાના ગણના ધરનારા મુખિયા એનો વિચાર કરે અને એમાંથી આગળ રચે. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. તે આગમ રચી ભવિક જીવ સંશય નિવારે. એની આગમની રચના કરી અને ભવિક પ્રાણી, યોગ જે પ્રાણી છે તે સાંભળીને પોતે સંશય નિવારીને, મિથ્યા નિવારીને અનુભવ કરે. એવી વાત છે કે છે બનારસીદાસમાં, બનારસી વિલાસમાં છે આ શબ્દ કે અહીં બનારસી વિલાસ પુસ્તક છે ને. આ ઘણા લાખો પુસ્તકો જોયા. એ કે ધંધો જ આખી જિંદગી આ કર્યો. એ 5 વર્ષ દુકાન ચલાવી હતી. તે દુકાન ઉપર વાંચતો તો માર શાસ્ત્ર. હા હા. આ વસ્તુ તો અંતરથી આવી છે.
કે છે કે એક વાર સાંભળતો ખરો પ્રભુ, આ વાત દેખાય છે પ્રભુ, બંધ ને રાગ ને તમે કહો છો કે આનો અનુભવ થાય અને એ રાગ આદિનો અનુભવ ન થાય, આ શું કહો તમે? આ શિષ્યનો પ્રશ્ન છે. જીવો ઉપર કહ્યો અનુભૂતિ અભેદ ને નિશ્ચય, એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? કારણ કે આ બધું પડ્યું છે ને. વાત સમજાય છે કાંઈ? હા હા. પુણ્ય પરિણામ પાપ પરિણામ અસંખ્ય પ્રકારના પુણ્ય અસંખ્ય પ્રકારના પુણ્ય ભાવ છે, પાપના અસંખ્ય પ્રકારના છે, દયા દાન વ્રત ભક્તિ આદિના અસંખ્ય પ્રકાર છે. પાપમાં પણ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ પણ અસંખ્ય પ્રકારના છે. તો આવા અસંખ્ય પ્રકારના પુણ્ય પાપની હયાતી દેખાય છે. એમાં તમે કહો છો કે એનાથી રહિત અનુભવ કરવો, છતી ચીજ છે એમાંથી હવે મારે અનુભવ કરવો, શું કહો છો આપ? તમને હા હા હા. ત્યારે તેનું સમાધાન બધ સ્પર્શ આદિ ભાવો અભૂતાત હોવાથી. હા હા. શું કહ્યું ભગવંત? એ રાગ અને પુણ્ય પાપનો સંબંધ જે દેખાય છે તે અસત્ય છે, જૂઠો છે, આત્મામાં એ નથી. હા હા. કે કહ્યું શું કહ્યું? બચપશ આદિ ભાવો જૂઠા હોવાથી. રાગ આદિ છે પણ એ કઈ સ્વરૂપમાં નથી, એ તો કલ્પનાનો જૂઠો ભાવ પર્યાયમાં ઉભો કરેલો છે. હા હા હા. તમે કહો છો કે અનુભૂતિ આત્માની કરવી, પણ આ બધું દેખાય ને શું કરવું? કે દેખાય છે બધું જૂઠું છે. અને ત્રિકાળી અંદર ન્યાય ભાવ ભગવાન બિરાજે છે તે તેનાથી જુદો છે. એ આમ પહેલેથી કહ્યું કે બધ સ્પર્શ આદિ ભાવો પાંચ કે ને માથે, બદની સામે બદ, અસ્પર્શની સામે અસ્પર્શ, અનન્ય સામે અન્ય, નિયતની સામે વ્યવહાર, વિશેષને સામે વિશેષ, અસંયુક્તને સામે સંયુક્ત. એ પાંચ ભાવો કયો? આહા. એમાં આત્માની કેમ અનુભૂતિ થાય? પ્રભુ બધ સ્પર્શ આદિ ભાવો જૂઠા છે. આહા. ત્રિકાળી ચીજમાં એ નથી. એક સમયની પર્યાયમાં એ દેખાય છે, એ જૂઠા છે. જૂઠા શબ્દે છે તો ખરા, પણ વસ્તુમાં નથી, માટે તે જૂઠા છે. આવી વાત છે. પર્યાયમાં છે, પર્યાયમાં નથી એમ નહીં. ન હોય તો અનુભવ હોવો જોઈએ, આનંદનો વિધન હોવું જોઈએ. ભગવાન તો આનંદ સ્વરૂપ છે. જો એની પર્યાયમાં પણ જો આનંદ હોય તો આ દુઃખનો અનુભવ ક્યાંથી આવ્યો? આ દુઃખ શું છે? આ શેઠાઈ ને રાજાઈ ને દેવ ને બધા દુઃખી પ્રાણી છે. રાગ ને દ્વેષમાં અકળામણમાં અકળાઈ ગયા છે. એને ખબર નથી એ દુઃખ છે. દુઃખ નથી એમ નહીં, પણ તે અભૂતાર છે, એટલે કાયમ ટકનારા નથી. કાયમ ટકનારું અંદર તત્વ જુદું છે. બહુ મરજી. આ પૈસાથી જુદી વાત છે આ બધી. કયું સમજા? ઉપર કયો એ બધ આદિ ભાવો જૂઠા છે, કાયમ ટકે એવા નથી. એક સમયની અવસ્થા છે. ધ્રુવ ત્રિકાળી એનાથી જુદો છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ, નિત્ય, સામાન્ય, એકરૂપ, એ બદપશ ભાવથી ભિન્ન છે. બદપશ ભાવ છે તે એક સમયના છે
અને વસ્તુ છે તે કાળ અંદરથી જુદી પડી છે. સમજાય છે કે નહીં? ભાષા તો સાદી છે પ્રભુ. હા, ભાવ તો જે છે એ છે. તમારી ગાથા લખેલી છે તમે કે 14મી વાંચવી. બદપ્રસાદી જૂઠા છે, તેથી અનુભૂતિ થઈ શકે છે. શું કહ્યું? એ પુણ્યને પાપના ભાવ દયાદાનના વિકલ્પો એક સમયની અવસ્થા હોવાથી, કાયમ ટકતું નહીં હોવાથી તેને જુદા પાડીને અનુભવ થઈ શકે છે. કારણ કે કાયમ ટકતી ચીજ નથી. પુણ્યને પાપ દયાને દાન આદિ ભેદ જે વ્યવહાર છે એ કાયમ ટકતી ચીજ નથી. એ તો એક સમયની છે. એક સમયમાં રહી, બીજે સમય બીજા, ત્રીજે સમય ત્રીજી, પણ એમની મુદત તો એક જ સમયની છે. અને ભગવાન અંદર એનાથી ભિન્ન ટીકાળ પડ્યો છે. આવી વાત છે. આફ્રિકામાં નૈરોબીમાં વાત આવ્યા. કે છે કે એ અનુભૂતિ બદપ્રસાદી જૂઠા હોવાથી થઈ શકે છે. એ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. એનો દ્રષ્ટાંત આપે છે. એટલે એને સમજાય નહીં કે વળી બદસ્પષ્ટ છે એ જૂઠા છે અને વસ્તુ ત્રિકાળ સાચી છે. એનો અર્થ શું અમે સમજી શકતા નથી. તો એને દ્રષ્ટાંતથી સમજાવે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. જેમ કમળીનું પત્ર, કમળીનું વેલડી થાય છે ને પાણીમાં, કમળ એનું પત્ર જળમાં ડૂબેલું દેખાય. કમળ છે એ પાણીમાં ડૂબેલું દેખાય છે, તો પણ તેને જળથી સ્પર્શવારૂપ અવસ્થાથી અનુભવ કરતા પાણીમાં એ રહેલું છે. કમળ વેલડી થાય છે ને જળનું, કમળનું વેલડી, કમળ પાકે એ પાણીમાં દેખાય છે. કે છે કે પાણીમાં સ્પર્શારૂપ દેખાય છે, પણ જળથી સ્પર્શવારૂપ જાણવાથી નું કરતા જળથી સ્પર્શવાનું છે. જળનો સંબંધ પાણીને એક સમયનો છે. એ ભૂતાર્થ છે. ભૂતાર્થના એક સમયમાં છે. બિલકુલ નથી એમ નહીં, પણ એક સમયની મુદત છે એની. સત્યાર્થ છે. તો પણ એક સમયમાં એ રાગ ને દ્વેષ ને સંસાર ત્રિકાળી ભગવાન આત્મામાં એની દશામાં એક સમયમાં આ બધું દેખાય છતાં, તો પણ એ હોવા છતાં પણ, પર્યાયમાં એ ભાવ હોવા છતાં પણ છે. જળથી જરાય નહીં સ્પર્શવા યોગ એવા કમળીના પત્રનો સ્વભાવ જોઈએ. કમળનો સ્વભાવ જોઈએ તો પાણીને અડતું નથી. પાણીથી ઊંચું કરો કમળને તો પાણી બિલકુલ એને અડેલું નથી. કમળના પત્રની હુંવાળ એવી છે રૂમાટીની કે રૂમાટીમાં પાણી અડતું નથી. એ કમળનું પત્ર જ્યાં ઊંચું કરો તો પાણી જરી અડ્યું નથી એને. ડૂબેલું દેખાય છે એ અપેક્ષા એક સમયની બરાબર વાત છે, પણ એને બહાર કાઢતા જુઓ તો પાણીને એને કમળની સુવાળના રૂવાટાને તે પાણી અડ્યું નથી. આ દ્રષ્ટાંત છે. આ તો જો કમળ એની રૂવાટી સુમાળી હોય છે. પાણીમાં પીળ્યું છતાંય રૂવાટીને પાણી અડે જ નહીં. ઊંચું કરો ત્યાં ચોખ્ખું ચોખ્ખું આવે નીકળે. પાણીમાં આવી જાય, કમળ જુદું એકલું છૂટું પડી જાય. તો પણ જળથી જરાય નહીં સ્પર્શવા યોગ એવા કમળીના પત્રના સ્વભાવની સમીપ જઈને કમળના પત્રનો સ્વભાવ જોઈને
અનુભવ કરતા સમીપ જતા શું કીધું કે પાણીના નજરમાં જોતા ભલે પાણીનો સ્પર્શ છે, પણ કમળની સમીપ જોતા પાણીને ન જોતા, કમળના સમીપને જોતા, કમળની સુમાળપને પાણીનું નહીં અડવું એવા એમ જોતા. જળથી જરાય નહીં સ્પર્શાયું એવા કમળીના પત્રના સ્વભાવની સમીપ જઈને એ શું કહ્યું કે એ કમળની અંદર પાણી દેખાય છે, એ વર્તમાન પૂરતું ભલે છે, પણ તમે ત્યાં નજર તમારી પાણીમાં છે. પણ પત્ર ઉપર સમીપ નજર કરો, કમળનો પત્રનો સમીપ જઈને, એટલે જળના લક્ષણ છોડી દઈને કમળનો સ્વભાવ છે તેના સમીપ જઈને, તેનો સ્વભાવને સમીપ જઈને, પાણીને અડેલું છે એ સમીપ પણ નથી, એ તો એક સમયનો સ્વભાવ અંદર પડ્યો છે. પણ કમળીનો સ્વભાવ છે એના સમીપ જઈને નજર કરો, તો જળથી સ્પર્શાપણું જૂઠું છે. અનુભવ જળથી સ્પર્શાપણું જૂઠું છે, એને જળ અડ્યું નથી. જો કે અહીં તો જળને સ્પર્શ કર્યો એ તો નિમિત્તી કથન છે, બાકી નિશ્ચયથી તો એક દ્રવ બીજા દ્રવને અડતું નથી. શું કહ્યું ત્રીજી ગાથામાં? ત્રીજી ગાથા સમયસારની. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું નથી, કભી અડતું નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની વચ્ચે અત્યંત અભાવ છે. એકનો સ્વભાવ પોતાનો, પરનો એમાં અભાવ છે. અભાવને લઈને એકબીજાને અડતું નથી. એ દરેક દ્રવ્યનો એવો સ્વતઃ સ્વભાવ છે. પણ અહીંયા એક વ્યવહારથી વાત કરી કે પાણીમાં ડૂબેલું છે એટલું જોતા સ્પર્શ છે, સ્પર્શ એટલે છે ડૂબેલું એમ એટલું. કંઈક ખરેખર તો એ કમળ પાણીને અડતું જ નથી પંડિતજી. પણ પાણીનો સંયોગ દેખીને તને લાગે એમના કે આ પાણીમાં ડૂબેલું છે, તો એ અપેક્ષા ભલે વ્યવહાર હો, પણ કમળને જોતા, કમળીના સ્વભાવને જોતા, કમળના સમીપમાં જઈને, પાણીના સમીપની દ્રષ્ટિ છોડી દઈને, છે એ અભૂતાર છે, જૂઠું છે પાણીનું સ્પર્શ. કમળીનો સ્વભાવ જોતા પાણીનું અડવું તે જૂઠું છે. એ દ્રષ્ટાંત થયો. સમજાણું કાંઈ દ્રષ્ટાંત હજી દ્રષ્ટાંત ઝીણું છે. એનું સ્પર્શાવાયું કયું તું વ્યવહાર. એક બાજુ એમ કે છે કે એક દર બીજા દરને સ્પર્શે નહીં, અને અહીં કહ્યું કે જળ ને કમળ સ્પર્શનું છે, એટલો અર્થ કે એમાં ડૂબેલું દેખાય છે, અંદર પીળ્યું એ અપેક્ષા એ સ્પર્શવાયુગ છે એમ કહેવામાં આવ્યું છે. બાકી તો કમળને પાણીને અડ્યું છે નહીં. એ કમળને જોતા, કમળનો સ્વભાવનો સમીપે નજર કરતા, દૂર નજર ન કરતા, પાણી તરફની નજર ન કરતા, કમળના સ્વભાવના સમીપની નજર કરતા, તે કમળનો સ્વભાવ પાણીને અડ્યો નથી. એ પાણીને સ્પર્શો નથી. પાણીનું સ્પર્શ તે અભૂતાર જૂઠું છે. એવી રીતે આ દ્રષ્ટાંત થયો. હવે આત્મામાં ઉતરે છે. આવી વાતો છે. અનાદિકાળથી બંધાયેલા આત્માનો અનાદિકાળથી કર્મના સંયોગમાં રહેલો, કર્મને અડ્યો નથી. આત્મા કર્મને અડ્યો નથી, કર્મ એને અડ્યું નથી, પણ એના સંયોગમાં રહેલો છે. અનાદિ કાળથી બંધાયેલા આત્માનો ઉદ્ગલ કર્મથી બંધાવા સ્પર્શવારૂપ અવસ્થાથી અનુભવ કરતા, એ કર્મના નિમિત્ત તરફના લક્ષથી જોતા, રાગ દ્વેષનો અનુભવ કરતા,
તે કર્મનો સંબંધ છે એમ વ્યવહારથી ભૂતાર છે, વ્યવહાર તરીકે છે, પણ એ આત્માનો સ્વભાવ જોતા એમ કે જો અવસ્થાથી અનુભવ કરતા એ ઉદ્ગલ કર્મથી બંધાસ્વર અવસ્થાથી અનુભવ ભૂતાર છે, તો પણ પાણીને અડેલું નથી કમળ એ રીતે જોતા એમ કર્મને અને રાગને અડ્યો નથી એવું આત્માના સ્વભાવને જોતા સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક જ્ઞાની જીવ, ધર્મની પહેલી શ્રેણી વાળો જીવ, ધર્મની પહેલી સીધી પગથિયા વાળો જીવ રાગ ઉપર રક્ષને છોડી દઈને આત્માના સ્વભાવનો સમીપમાં જઈને છે, આત્માના સ્વભાવની સમીપ જઈને શબ્દ છે બોલો, રાગનું સમીપપણું માન્યું છું, રાગને દ્વેષને પુણ્ય દયાદાન વર્તના પરિણામી સ્પર્શ છે એમ વ્યવહારથી માન્યું છું, પણ તેનું સમીપપણું છોડી દઈને આત્માના સ્વભાવની સમીપ જઈને એટલે શું કે છે કે રાગ અને દ્વેષ તરફની જે તારી દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, એને છોડીને સમીપ આત્માના સ્વભાવમાં સમીપ જઈને જે દૂર જઈને તું રાગને જોતો, આત્માના સ્વભાવથી દૂર જઈને રાગને જોતો એ હવે દૂર એને છોડીને આત્માના સમીપમાં આવી જા. સૂક્ષ્મ વાત છે પણ અપૂર્વ વાત છે બાપુ, એને કોઈ કરી નથી. સાંભળી છે પણ રૂચી નથી, સાંભળી જ છે અનંતવાર, સમોસરણમાં અનંતવાર સાંભળ્યું છે પણ એનું ભાવ જે છે તેને રૂચ્યો નથી. અંદર શું ચીજ છે કેમ કે એનો અનુભવ નથી. અનુભવ તો અનાદિનો રાગ અને દ્વેષનો છે, પુણ્ય પાપનો અનુભવ છે, પણ કે છે કે આત્મા એનું લક્ષ છોડી દઈને આત્માના સ્વભાવની સમીપ જઈને જે રાગના લક્ષમાં હતો ત્યારે આત્માના સ્વભાવથી દૂર હતો, રાગનો અનુભવ કરતા આત્માના સમીપથી દૂર હતો. એ રાગનું લક્ષ છોડી દઈને આત્માના સ્વભાવમાં સમીપ જઈને છે ને એમાં આવા આત્માના સ્વભાવ સમીપ જઈને ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, શુદ્ધ આનંદ ઘન જ્ઞાનનું નૂરનું પૂર છે, આનંદ છે, અતિન્દ્રિય આનંદથી ભરેલો, ઠસો ભરેલો અતિન્દ્રિય આનંદથી ભગવાન છે. એને સમીપમાં જઈને રાગની આકુળતાનું લક્ષ છોડી દઈને અનાકુળ એવો જે આનંદ કંદ પ્રભુ તેના સમીપ જઈને અનુભવ કરતા બદપષ્ટપણું જૂઠું છે. એ આત્માના સ્વભાવને જોતા રાગનો સંબંધ તે બધો જૂઠો છે. આવી વાત છે. રાગનો સંબંધ જોતા રાગનો સંબંધ છે, પણ સ્વભાવનો સંબંધ જોતા સ્વભાવની સંવિત દ્રષ્ટિ કરતા વાત નથી. આ તો ભાવની ઝીણી વાત છે. આત્મા જે અંદર શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન છે, એને અંદર પુણ્ય પાપના વિકલ્પોના લક્ષમાંથી છૂટીને એનો સ્વભાવ છે તેના સમીપમાં એટલે દ્રષ્ટિ ત્યાં કરતા એ રાગ આદિ બધો જૂઠો છે. રાગ આદિ સ્વરૂપમાં છે. પુણ્ય પાપના બે પરિણામ જાતિ આત્માની જાતમાં છે નહીં.
આવી વાતો છે. 14મી ગાથા સમ્યક દર્શનની છે. સમ્યક દર્શનની ગાથા છે. પહેલો ધર્મ પહેલો શરૂઆતનો ધર્મ ભલે હજી ચક્રવર્તીનો રાજ હોય, ગ્રસ્તાશ્રમમાં પડ્યો હોય, છતાં એને સમ્યક દર્શન થઈ શકે છે. પણ આ રીતે રાગના પુણ્યના પરિણામ હોવા છતાં તેની છતી પર્યાય દ્રષ્ટિ છે તેવું હોવા છતાં તેનું લક્ષ છોડી દઈને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવના સમીપમાં જઈને રાગથી દૂર થઈને સ્વભાવમાં સમીપ જઈને અનુભવ કરતા એ રાગને પુનપાપ તે જૂઠા છે. એ આત્મામાં છે નહીં. હા હા જેની વાત છે ભાઈ. સમ્યક દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યક દર્શન થયું એ તો અલ્પકાળમાં મોક્ષ થાય જ, બીજ ઉગે એને પુણ્ય થાય જ. એમ સમ્યક દર્શન થાય અલ્પકાળમાં સિદ્ધ પદ થયા વિના રહે જ નહીં. એના વિના ગમે એટલું કરે, એકડા વિનાના મીંઢા, પુણ્ય પાપના પરિણામ લાખને કરોડને અનંતવાર કર્યા, એના ફળ તરીકે 4 ગતિએ રખડવાનું છે આ બધું. હા હા ભલે પછી બહારની સામગ્રી અબજો રૂપિયાની દેખાય, અબજોના મકાન મહેલ દેખાય, એ બધી ધૂળ ધાણી છે. આ એના તરફનો રાગ છે એ પણ ધૂળ ધાણી છે એમ કે છે. એ રાગ એ ચીજ તો થઈ, એ તો બહાર રહી, એની તો અહીં વાત છે જ નહીં. અંતરમાં રાગ ને દ્વેષ થાય તેનું પર્યાય તરીકે જોઈએ તો છે, અવસ્થા તરીકે જોવે ને લક્ષ્ય દ્રવ્યનું ન કરે તો છે. એ છે અનાદિ સંસાર છે, અનાદિ સંસાર છે રખડવાનો. સંસાર નથી એમ નહીં. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ જે કે છે એમ નહીં. આ આત્મા સત્ય છે ને રાગ આદિ નથી તે એમ નહીં. છે છતાં એક સમયની મુદત વાળો છે. એની દ્રષ્ટિ છોડીને આત્માના સ્વભાવના સમીપ જઈને અનુભવ કરતા બદપસ્પણું જૂઠું છે. રાગ આદિનો સંબંધ અને ભેદ, એ ગુણગુણીનો ભેદ પણ જૂઠો છે. હા હા ગાથા 14મી ગાથા એ સમ્યક દર્શનની ગાથા છે. અપૂર્વ વાત છે, સૂક્ષ્મ છે પણ અપૂર્વ છે. એને સાંભળવું મળવું એ પણ ભાગ્યશાળીને મળે છે. અને એની અંદરથી હા પડવી એ તો અલૌકિક પુરુષાર્થ છે. અને હા પડીને પછી હાલત થવી રાગ વિજ્ઞાન મારો સ્વભાવ છે અંદર. એની પહેલી હા પડીને પછી અંદર જાય ત્યારે હાલત થઈ જાય. હાની હાલત થઈ જાય, અનુભવ થઈ જાય. સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? તો વિહામનો વાક છે, સૂક્ષ્મ વાત છે બાપુ. એકદમ પકડાયું નથી, અનંતકાળથી એને સાંભળ્યું નથી, પ્રેમથી સાંભળ્યું નથી. જેવો રસ્તો જગતનો પ્રેમ, હા હા હા, એને સ્ત્રીનો, દીકરાનો, પૈસાનો, મકાનનો પ્રેમ. એમાં 2-5 કરોડનું મકાન હોય ને એમાં 2-5 અબજની મૂડીઓ હોય ને એમાં છોકરા પાક્યા રૂપાળામાં. જુઓ તમારી એની ગાંડ પે. હા પરમાત્મા પ્રકાશમાં કહે છે, ધર્મી જીવ સૂક્ષ્મ વાત કરે એ પાગલને પાગલ જેવું લાગે એવો પાઠ છે. પાગલ જેવું ને પાગલ જેવું લાગે. આ શું કહે છે ત્યાં? સમજાય છે કાંઈ? પરમાત્મા પ્રકાશમાં છે કે જ્યારે સૂક્ષ્મ વાત કરે અને સત કરે
ત્યારે સાંભળનારને પાગલાય છે તે એને પાગલ પણ લાગે. મારા આપનું પાગલ જેવી વાતો કરે છે. સમજાય છે? એક પદ્મનંદી 25 ગ્રંથ છે, શાસ્ત્ર છે, એના અધિકાર 26 છે પણ નામ 25 પડે છે. પદ્મનંદી 25 છે, 80. એમાં બ્રહ્મચર્યનો એક લેખ આપ્યો. સંતોએ પરમેશ્વરીમાં મુનિએ બ્રહ્મચર્યનો લેખ આપ્યો. બ્રહ્મ નામ આત્મા, એમાં સર્વના બ્રહ્મચર્ય. શરીરથી બ્રહ્મચર્ય પાડ્યું એ બ્રહ્મચર્ય નહીં. સ્ત્રીનો સંગારી કર્યો નહીં માટેથી બ્રહ્મચારી એ બ્રહ્મચારી નહીં. બહુ સૂક્ષ્મ વાત કરી છે કે શરીરથી તે સંગ ન કર્યો તે તો શરીરનો સ્વભાવ હતો, તે સંગ ન થયો. તે માન્યું કે મેં વિષય સેવો નથી, પણ તે શરીરનો સ્વભાવ અડવાનો નહોતો માટે અડ્યો નથી. પછી કે બ્રહ્મ કોને કે હું બ્રહ્મચર્ય, કે બ્રહ્મ નામ આત્મા, પૂર્ણાનંદનો નાથ, એમાં સર્વનું નામ રમવું, એને બ્રહ્મચર્ય કહીએ. એ બ્રહ્મચર્યની વ્યાખ્યા ઘણી કરી, ઘણી ગાથાઓ છે. મારે તો બીજું કેવું છે કે એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી ને પછી એમ મુનિરાજ બોલ્યા, પદ્મનંદી આચાર્ય, હે યુવાનો, મારી વાત તમને ન રૂચતી હોય, મારી વાત બ્રહ્મચર્યની જે હું કહું છું, બ્રહ્મનામ આત્મા, એમાં રમવું તે બ્રહ્મચર્ય. એકલો વિષય સેવવો હોય તો પાપ, પણ વિષય ન સેવતા શરીરથી બ્રહ્મચર્ય પાળે એ પણ એ ધર્મ નહીં. હા હા હા, ગજબ વાત છે. ત્યારે કે બ્રહ્મચર્ય કોને કહેવું? કે આત્મા આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, તેમાં ચરમું રમવું એમના બ્રહ્મચર્ય. એ સૂક્ષ્મ વાત કરી. પછી એમ કહ્યું મુનિરાજે, દિગંબર મુનિ હતા, એને એમ કહ્યું કે હે જુવાનો, તમને જે આ વિષયનો રસ હોય અને હું આવી વાતો કરું એ તમને કદાચિત ન ગમે, પ્રભુ માફ કરજે, એમ કીધું છે. જેઠાલાલભાઈ, મુનિરાજ એમ કહે છે કે ભાઈ માફ કરજે, મારી પાસેથી શું તું લેવા માંગીશ? મારી પાસે છે એ પછી આપણને લઈ છે, તું બીજું તું મારી પાસે છે નહીં અહીં. એટલે જે હું બ્રહ્મચર્યની વાત કરતા તમને જુવાન અવસ્થા અને પૈસા કઈ 5-25 કરોડ હોય ને સ્ત્રી અનુકૂળ હોય ને એના રસ ચડી ગયા હોય, એને અમારા બ્રહ્મચર્યની વાત તમને ન ગૂઠે. મુનિરાજ એમ કે છે, પદ્મનંદી આચાર્ય એમ કે છે, પ્રભુ માફ કરજે, મારી પાસે બીજી શું આશા રાખીશ? હા 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 હા, એમ આ આચાર્ય કે છે કે હું સૂક્ષ્મ વાત કરું છું, આત્માના સ્પર્શવાની રાગ આદિ અભૂતા જૂઠા છે અને આત્માના સમીપ જતા આત્માનો અનુભવથી સચ છે. એવા સૂક્ષ્મ તને પડે અને ન પકડાય તો મારી પાસે આશા શું રાખીશ? માફ કરજે પ્રભુ, મેં આ સૂક્ષ્મ કહું છું એમ સાંભળજે. તો કરુણભાઈ, મુનિરાજ એમ કે છે, સાચા સંત કે છે, જંગલમાં રહેનારા એમ કે અમે સૂક્ષ્મ વાત કરીએ, પ્રભુ તને ન ગૂઠે તો માફ કરજે, મારી પાસેથી શું બીજી આશા રાખી? અમારી પાસે બીજું શું છે? હા હા, અમારી પાસે તો આત્માની વાત છે પ્રભુ. એ વાતને સાંભળતા તને ન રૂચે
તો અમારી ઉપર માફ કરજે પ્રભુ. હા 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 હે હા હા આવી પ્રભુ તને સૂક્ષ્મ લાગે. પ્રભુ તારા અનુભવમાં આવા જટ ન આવે. આ મેં વાત કરી એ વાતમાં તારો ગમ પડે ની જટ, તેથી તને અણગમો લાગે. માફ કરજે પ્રભુ. માર્ગ તો આ છે એ કહીએ છીએ, બાકી બીજું શું કહીએ પ્રભુ ના હે હા પદ્મનદી આચાર્ય માફી માંગી છે. અહીં પુસ્તક નથી છે, અહીંયા છે પદ્મનદી 25 પુસ્તક છે, એમાં છેલ્લો 26મો અધિકાર છે. અહીં લાખો પુસ્તકો જોયા છે ને. અહીં તો ધંધો આખી જિંદગી 5 વર્ષ વેપાર સિવાય બધું કંઈ કર્યું નથી. ઈશ્રીનો સંગ કર્યું નથી. લગ્નનો પ્રસંગ આવતો તો ના પડે ભાઈ હું તો બારે જ બ્રહ્મચારી રહ્યું છું. ઈશ્રી મિશ્રી એટલે અહીં તો ધંધો જ આ કર્યો આખો દી. 5 વર્ષ એક વેપારમાં જરી તે પણ એમાં હું તો શાસ્ત્ર જ વાંચતો ત્યાં 19-20 વર્ષની ઉંમરથી. પણ વાતો બીજી નીકળી બાપુ. એ સમય સાર જ્યાં હાથમાં આવ્યું હા 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 સાચી વાત છે. આવ્યું અંદરમાં આખો ફેરફાર. ભાઈ હું આમાં નહીં રહી શકું, આ સ્થિતિ કંઈક બીજી છે. આય મહારાજ પ્રભુ કે છે. આ તો કુંદકુંદાચારની ગાથા છે. અમૃતચંદ્ર આચાર 1000 વર્ષ પહેલા થયા તેના ટીકા છે. એ અમૃતચંદ્ર આચાર સૂક્ષ્મ વાત કરે છે કે બંધાયેલી ભાવ રાગ આદિ છે એ દેખાય છે એટલું અસત છે. પણ પ્રભુ એ કમળનો જેમ સ્વભાવ જોતા પાણીને અડતું નથી, એમ ભગવાનનો સ્વભાવ જોતા તે કર્મને રાગને અડતો નથી. આવી વાત પ્રભુ તને સૂક્ષ્મ લાગે. પ્રભુ માફ કરજે. બીજું શું થાય? અમારી પાસે બીજું શું લેવા માંગીશ? તને ઠીક પડે એવું માગવા માંગીશ એવું તો અમારી પાસે છે નહીં. હા હા ત્યાં એ કે છે હા 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 પૂતગળથી જરાય નહીં સ્પર્શવા યોગ્ય, રાગને નહીં અડવા યોગ્ય એવો ભગવાન આત્માનો સ્વભાવ અંદર છે. ચૈતન મૂર્તિ પરમાત્મા ચૈતનના પ્રકાશના નૂરનું પૂર ભર્યું છે આખું. તારી નજરને આવશે. સ્વામિનારાયણમાં એક કહેવાય છે મારી નજરને આળસે રે મેં નિરખ્યા નયણે હરી, મારા નયનને આળસે રે નિરખ્યા નયણે હરી. હરિ આત્મા પંચાયતમાં હરિ આત્માને કીધો છે. કેમ કે રાગ દ્વેષને અજ્ઞાનને હરે તે હરિ, રાગ દ્વેષને અજ્ઞાનને બાળેને નાખે તે હરિ. એવો જ આ ભગવાન હરિ. અને શ્રીમદે પણ એક પત્રમાં કહ્યું છે કે આ જગતમાં એક અધિષ્ઠાન હરિ છે. એ હરિ હું હૃદયમાં દેખું છું. એટલે આ આત્મા હરિ છે. શ્રીમદ રાજચંદ્ર એ અહીં કે છે તારો નાથ હરિ જે હરિ છે એના સ્વભાવનું સમીપ જતા બાપા એ વ્યવહારના રાગના સમીપમાં તો પડ્યો છો અનાદિથી. પ્રભુ એ કોઈ નવીન વાત નથી, એ અપૂર્વ વાત નથી. પૂર્વે અનંત વાર થઈ ગઈ છે એની એ તારી જાત છે. હવે એકવાર આત્મ સ્વભાવમાં સમીપ જા. રાગની હયાતી છે તેની હયાતી નથી, મારી હયાતી છે. સમજાય છે કાંઈ? મારું આત્મ સ્વભાવના સમીપ અનુભવ કરતા એ બધ સ્પષ્ટથી જૂઠું છે.
એક દ્રષ્ટાંત આપ્યો કમળનો. પાણીને અડ્યું છતાં અડેલું નથી, અડેલું છે એ વ્યવહાર છે, નથી અડેલું તે નિશ્ચય છે. એમ આત્મા રાગમાં છે, પર્યાયમાં એ વ્યવહાર છે. પરમાર્થે રાગમાં અડેલો આત્મા નથી, રાગને સ્પર્શોય નથી, રાગને અડ્યોય નથી આત્મા. એ તો ત્રિકાલ નિરાવરણ અખંડાનંદ પરમાત્મ સ્વરૂપ છે. એના સમીપમાં જોતા એ રાગ આદિ જૂઠો તને લાગશે. હા હા હા, આવી વાતો છે, આવો ઉપદેશ છે. આ અમારા કુંદગઢમાં તો 45 વર્ષથી હાલે છે, પણ અહીં તો પેલા વેલા આવ્યા બધા તમારે લક્ષ્મીચંદભાઈ જેઠાભાઈ બધા માગણી હતી ને બાપા તો મારી. હા હા, અરે ક્યાં કાને પડે વાત પ્રભુ. એવા અંતરના ઘરની વાતો કાને પડે એ અમૃતની ધારા છે, એમ શાસ્ત્રમાં લેખ છે. ભગવાનની દ્વિધની અમૃતની ધારા છે. કાનમાં જાણે અમૃત વરસતા હોય એવી વિતરાગની વાણી છે. હા 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 હા, પેલામાં આવે છે ને, પહેલી ગાથાઓમાં સમયસારમાં આવે. વિતરાગની દિવ્યધની જે છૂટે છે અને ઇન્દ્રો સાંભળે છે. વાઘને નાગને સિંહ જેની જંગલમાંથી જેની સભામાં સેંકડો સિંહ, સેંકડો નાગ ને સેંકડો વાઘ અને ઇન્દ્રો 64 આવીને સાંભળે છે. ઓ ઇન્દ્રો, એ વાણી અમૃત ધારા વરસે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. પણ અંદરમાં જાય ત્યારે અમૃત ધારા વરસે એ સાચી વાત છે. બહુ વાત કરી છે. હા હા, એક દાખલો થયો, એક અબધનો કીધો, અબધ સ્પષ્ટનો થયો. 5 બોલ છે ને, અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશ્વાસની 5 બોલ છે. એમાં એક બોલની વ્યાખ્યા થઈ. હવે બીજા બોલની, જેમ માટીનું કમળ, ઘડો, જારી, રામપાત્ર આદિ પર્યાયથી જોતા અનુભવ કરતા અનપણ ભૂતાર છે. માટીમાં કમંડળ થાય, ઘડો થાય, જારી થાય, રામપાત્ર, આ શંકરો, શંકરોને રામપાત્ર કહે છે. શંકુર માટીના સકોરો એને રામપાત્ર કહે છે. એક ઋષિ હતી, તે રામનું નામ જ ગોઠતું નહોતું. પછી એને એક શંકુર બતાવીને આમ એમ કે કોઈ રીતે આને રામપાત્ર બોલે છે. આ શું છે બા કે સકોરું છે, પણ રામપાત્ર બોલે તો રામ આવી જાય. એ શબ્દ એને ગોઠે નહીં. હા હા હા, પંડિતજી આમ બનેલું છો. રામ આત્મા અંદર રમે છો, રામ આત્મા. અને રામચંદ્રજી તો મોક્ષ પધાર્યા છે. રામચંદ્રજી તો મોક્ષ પધાર્યા છે, પરમાત્મા થઈ ગયા, સિદ્ધ થઈ ગયા છે. એ રામનું નામ પણ બાઈને ગોઠતું નહોતું. એટલે કોઈ રીતે મળતા રામનું નામ એને આવે એટલે આમ સકોર બતાવ્યું. બા માં શું છે? આ રામપાત્ર કે સકોરું છે. રામપાત્ર બોલવામાં પણ એને વાંચો વાંધો આવતો હતો. એ વાત છે જગત. એમ અહીં કે છે, માટીમાંથી કમલ, ઘડો, જારી આદિ પર્યાયથી જોવો તો તે અનપણું છે, પર્યાય છે. પણ સર્વત સ્ખલિત, સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા. માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ જારી ને એના નામ ઘડો ને એ પર્યાયો જૂઠું, માટી જ છે. તો માટી 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 માટી, પર્યાય ભેદ જવા નથી. હા હા હા, પર્યાય ભેદથી જુઓ તો એ પર્યાય છે, પણ માટી ભેદથી જુઓ, માટીના સ્વભાવથી જુઓ તો એ પર્યાય ભેદ છે નહીં.
હા 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 આવી વાતો છે એ રામપાત્ર આદિ પર્યાયથી જોતા તે છે, તો પણ સર્વત્ર એક માટી જોતા, માટીનું એક રૂપ જોતા તે બધા પર્યાયોના ભેદો માટીમાં નથી, એ જૂઠા છે. માટી તો માટી છે અંદર. હા 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 માટીના સ્વભાવની સમીપ જોતા અન્નપણું જૂઠું છે. એવી રીતે આ તો દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત, દૃષ્ટાંત સિદ્ધાંત હાટું છે. દૃષ્ટાંત દૃષ્ટાંત હાટું નથી. દૃષ્ટાંત દૃષ્ટાંત હાટું નથી. દૃષ્ટાંત સિદ્ધાંત માટે છે. સત સમજવા માટે સહેલું પડે માટે દૃષ્ટાંત છે. દૃષ્ટાંત સાંભળીને ત્યાં રોકાઈ જવું એમ નથી. આત્માનો મારક આદિ પર્યાય અનુભવ કરતા શું કે છે, જેમ માટીમાંથી જેમ જારીને ઘટો ઘડો દેખતા એ બરાબર છે, એમાં આત્માને ચાર ગતિ દેખવો છે. નારકની ગતિ છે, એકંદરી છે, વિલોત્રી છે, કીડા છે, કાગડા છે, અવતાર ધારણ કર્યા છે. એ અવતાર છે નારક આદિ પર્યાયથી અનુભવ કરતા. નારકી છે, મનુષ્ય છે, દેવ છે, ઢોર છે, એમ પર્યાય ભેદથી જોતા એ વસ્તુ છે. હા 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 અન્નપણું અનુભવ કરતા એવી રીતે આત્માનો નારક આદિ અનુભવ કરતા. હા હા હું નારકી છું, મનુષ્ય છું, દેવ છું, શેઠિયો છું, મૂર્ખ છું, પંડિત છું, એ બધી પર્યાયોમાં કહેવામાં આવે છે. વસ્તુ સ્વરૂપમાં એ છે નહીં. સમજાય છે કાંઈ? છે આત્માનું નારક આદિ પર્યાનુભવ કરતા એ છે. ચાર ગતિના ભાવ છે. હા 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 માંસ ખાય, દારૂ પીવે, સત પીવે, પરિસ્ત્રીના લંપટીઓ છે, અનીતિના આચરણ કરે, એ મરીને નરકમાં જાય. નરગતિ છે, ત્યાં નરકમાં જાય છે. નરક ગતિ તરીકે છે. આત્મા તરીકે જોઈએ તો એ ગતિ એમાં નથી, તો પછી આવશે. સમજાય છે કાંઈ? નારક આદિ કહ્યું ને એમ ત્રિયંશ, સિંહ, પશુ, વાઘ, એકંદરી, લીલોતરી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરંદ્રી, એ બધા જીવો છે. એ મરીને કસાય ભાવ કરે છે, મરીને ત્રિયંશમાં જાય છે. માંસને દારૂ ખાનારા પીનારા તો મરીને નરકમાં જાય, પણ માંસને દારૂ નહીં ખાનારા, ધર્મ નહીં પામેલા, આડોડાઈ કરી કસાયની, માયાને લોભને રાગમાં લીલ થઈ ગયા, નીલ થઈ ગયા, એવા જીવો મરીને ત્રિયંશમાં જાય છે. ત્રિયંશપણું છે, ત્રિયંશ ગતિ છે. વ્યવહાર તરીકે છે, નથી એમ નહીં. જેવા એ પાપ પુણ્ય કરે, પાપ કરે તેવા એના ફળ છે. નારક આદિ ચાર ગતિ લીધી છે. દયા, દાન, વ્રત, ભક્તિના શુભ પરિણામ કરે તો એનું ફળ સ્વર્ગ ને મનુષ્ય ઠાઈ છે. પુણ્યનું ફળ એ છે, પણ આત્માના ધર્મની સમીપ જોતા જોતા એ વસ્તુ જૂઠી છે. હા 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 લક્ષ્મીચંદભાઈ વાત તો આવી છે. નારક આદિ લીધું ને ચારે ગતિ. દેવ છે, ભુવનપતિ, વંતર દેવ, જ્યોતિષ દેવ છે. હા 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 અઢી દીપની અંદર મનુષ્ય છે, બાકી અસંખ્ય દીપ સમુદ્ર પડ્યા છે. એમાં અસંખ્ય સિંહ ને વાઘ પડ્યા છે, અને અસંખ્ય સમુદ્ર છે. હજાર હજાર યોજના મોટા મગર, મચ્છ ને મચ્છ પડ્યા છે. ત્યાં પણ ભગવાન કે છે એ જીવો પણ ત્યાંથી અંદરમાંથી સંકિતને પામી ગયા છે.
અસંગ જેવું સંકેતી છે બહાર, અઢી દીપ બહાર સિંહ ને વાઘ ને નાગ ને વાઘ અને મગરમચ્છ ને મછલા અસંખ્ય પડ્યા છે. એ સંકેતી કેટલાક છે? અસંખ્ય ગુણા મિથ્યા દૃષ્ટિ છે. અસંખ્યના ભાગના આત્મજ્ઞાની પણ ત્યાં ત્રિયંતમાં પડ્યા છે. હા હા હા, એ ગતિ છે, અનુભવી છે, અજ્ઞાની છે, એ ત્રિન ગતિ છે. એમ મનુષ્ય ગતિ છે એ તો દેખાય છે, એમ દેવગતિ છે. એ વ્યવહારથી દેવગતિ આદિ ચાર ગતિ છે. પર્યાયોના બીજા બીજા પણ અનુપમ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પણ આત્માને જોતા